આ છે ને રામનાથ મહાદેવ માર્ગ છે, વીઆર ટોકીઝ થી પાણી ટાંકીને જોડવા વાળો છેલ્લા 10 વર્ષથી અહીંના લોકો પરેશાન છે। સ્થાનિક લોકો એટલા હેરાન થઈ ગયા છે, કાઉન્સિલરોને રોજ ફોન કરે છે લોકો, કોઈ અહીં ધ્યાન આપવા નથી આવતું। આ રોડ બનાવવા કોઈને કઈ પડી જ નહીં, એકદમ લિટરલી આમ એ લઈ રહ્યા છે, એમને કઈ હવે જનતાની જરૂર નથી પડવાની। મોદીજીના નામે બસ જીતી જવું છે, શાંતિથી બેસી રહેવું છે, કામ કશું કરવું નથી એવું થઈ ગયું છે। મોદીજીનું નામ આ લોકો બગાડી રહ્યા છે। ભાજપ વડોદરા શહેરની ભાજપ ના કાઉન્સિલરો આ મ્યુનિસિપલ જે આપણું છે બીએમસી, આ આખું તદ્દન ફેલ છે। વડોદરા શહેરના દરેક વોર્ડમાં આવી સમસ્યા છે ને દરેક પબ્લિક હેરાન થઈ ગઈ છે। પાછા હેલ્મેટ પહેરવાનું કહો છો, અલા પેલા રોડ તરકા કરો તો હેલ્મેટ પહેરે ને। અને આજે રાત્રે અંધારામાં અહીંયાથી તમે પસાર થજો તો તમને ખબર પડશે તમે કેમ તમારી ગાડી ખરાબ પડી ના જાય તો કહી દઉં તમને। તો જોવા બી નથી આવતા, ઇલેક્શનના ટાઈમે એ લોકો બધા આવે છે અને પછી આવું થાય ત્યારે કોઈ જોવા નથી આવતું। આ બહુ ખતરનાક પરેશાની કરી દે છે। ચાલો, આ રામનાથ મહાદેવ ઈદગાહ મેદાનની સામે ગાજરાવાડી રોડ, પ્રતાપનગર। આજે 10 વર્ષથી આ લોકોએ અહીંયા રોડ બનાવવાની પરવાનગી બી લીધી છે અને લોકોને નોટિસો બી આપી દીધી છે, પણ રોડ કોઈ બન્યો નથી અત્યાર સુધી, બરાબર છે ને। આજે 6 મહિના પહેલા બી આ લોકોએ જાહેરાત કરી હતી કે આરસીસી રોડ બનાવીશું અમે, પણ એનો બી કોઈ નિકાલ આવતો નથી। કોઈ કોર્પોરેટર બી અહીં આવતો નથી ને બીજું કે અહીં આ ગટર ભરાઈ છે, 6 મહિનાથી લાઈન ખોદી ત્યાંની આ ગટર લાઈન બેસી ગઈ છે, તો વારંવાર ભરાઈ જાય છે, પણ અમે રજૂઆત કરવા જઈએ પણ લોકો આવતા નથી, બરાબર છે। હું મહેશભાઈ કાયક બોલું છું। અમારી ગટર ભરાઈ જાય છે, એનો કોઈ ગાજરાવાડી રામનાથ મંદિર, આ ગટર અમારી ભરાઈ જાય છે વર્ષોથી, એનો કોઈ નિકાલ લાવતા નથી। આજે 4-5 વર્ષથી આવું ને આવું થાય છે। રોડ રસ્તા આજે 10-15 વર્ષથી આવું ને આવું છે, અહીંયા કોઈ જોવાય નથી આવતું ને કોઈ નિકાલ નથી લાવતું, એનો બધા પડી જાય છે। અમારે આ રોડ સારો થઈ જાય ને આ ગટરનો નિકાલ છે, બંનેનો નિકાલ અમારે લાવવા જોઈએ। મીનાબેન દિલીપભાઈ જાદવ।